હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ યોર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદાર આસાર. ફરી એકવાર સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. ચેપ્ટરની અંદર આપણે બનાવટો જોઈ કે જેની અંદર આપણે આલ્કોહોલિક સંયોજનોની બનાવટ સંપૂર્ણ રીતે પૂર્ણ કરી છે. ફરી એકવાર રિવિઝન લાસ્ટ પાર્ટનું ફરી એકવાર કરાવીશ, પરંતુ એ પહેલાં ફિનોલ સંયોજનોની જે પણ બનાવટ બાકી છે તે આપણે સંપૂર્ણ રીતે સમજી લઈએ. ચાલો શરૂઆત કરીએ. તો સ્વાભાવિક છે કે ફિનોલ સંયોજનોની વાત થાય તો સ્વાભાવિક તમારી સાપેક્ષ મેં આગળ જ કહી દીધું છે તે મુજબ કુલ 4 રીતેથી આપણે મેળવવા જવાની છે. હેલો એરિન સંયોજનોમાંથી, બેન્ઝીન સલ્ફોનિક એસિડ સંયોજનોમાંથી, ડાય એઝોનિયમ ક્ષારમાંથી અને ક્યુમિનમાંથી. તો જોવા જઈએ ને તો સામાન્ય રીતે ફિનોલ કે જેમાં કાર્બોહાઈડ્રેટ સાથે OH સમૂહ ધરાવતો એક આખો પાર્ટિકલ્સ છે કે જે સૌપ્રથમ આપણે મેળવવાની શરૂઆત જ્યારે થઈ, મતલબમાં 19મી સદીની વાત કરું કે જ્યારે વહેલી વાર સંશોધન થયું ફિનોલ અને તેનું સંશ્લેષણ કરવાની શરૂઆત થઈ, તો એ કોલ્ટારમાંથી મેળવવાની વાત થતી હતી. મતલબ એવો છે કે કોલ્ટાર જે સામાન્ય રીતે પહેલે ઉત્પાદન કંઈક આમાંથી જ કરવામાં આવે છે, આવતો હતો, ભૂતકાળ છે હવે તો, કેમ કે ત્યારે સૌપ્રથમ વખત આપણે કોલ્ટારનો યુઝ કરતા ફિનોલ મેળવવા માટે. સમય બદલાયો, અલગ અલગ ઔદ્યોગિક પદ્ધતિઓનો યુઝ થવા લાગ્યો અને હાલના સમયની જો વાત કરું તો હાલના સમયમાં જે પણ ફિનોલ બને છે એ સામાન્ય રીતે અલગ અલગ બહુ બધા સંયોજનોમાંથી બનાવી શકાય છે, નો ડાઉટ. પરંતુ સૌથી વધુ જો બનતો હોય, સારા એવા મોટા પ્રમાણમાં સૌથી વધુ પ્રમાણમાં બનતો હોય ઔદ્યોગિક સંશ્લેષણને ધ્યાનમાં રાખીને, તો એ બેન્ઝીન યુક્તપણો કહી શકો અથવા તો ક્યુમિનમાંથી બને છે. કેમાંથી બને છે વિદ્યાર્થી મિત્રો? ક્યુમિનમાંથી બને છે. ખાસ યાદ રાખજો વસ્તુને, કેમ કે વિશ્વ લેવલે જ્યારે તમે વિચારો છો ફિનોલનું ઉત્પાદન, તો મોટા ભાગનો ફિનોલ ક્યુમિનમાંથી બનશે. ઓકે, અને યસ સાથે એ પણ ક્લિયર કરી દઉં કે જે ફિનોલ છે ને તેને સામાન્ય રીતે કાર્બોલિક એસિડ, લીક શબ્દ સમજો, કાર્બોલિક એસિડ પણ કહેવામાં આવે છે. તો કોઈ વખત આ વૈકલ્પિક ભાગમાં પૂછાય તો ખાસ યાદ રાખજો. શરૂઆત કરીએ પહેલા ભાગથી જ, એટલે કે નંબર 1 તમારી પાસે જે પહેલી રિએક્શન છે તેને સમજીએ, એટલે કે હેલો એરિન સંયોજનોમાંથી. આ બધા વ્યુત્પન્નો કહેવાય. કોના વ્યુત્પન્નો કહેવાય? બેન્ઝીન સંયોજનના. તો બેન્ઝીન સંયોજનના વ્યુત્પન્ન તરીકે હું પહેલાં લઈ રહ્યો છું કોને? હેલો એરિન સંયોજનો. હેલો એરિન સંયોજનો કોને કહેવાય તમને ખ્યાલ હોવો જોઈએ. ચેપ્ટર આખું પૂર્ણ કર્યું છે NCERT ટેક્સ્ટ મુજબ, તો સમજ હોવી જોઈએ. એમાં હું હેલો એરિન સંયોજનોની અંદર પસંદ કરું છું હેલો બેન્ઝીન તરીકે ક્લોરોબેન્ઝીન હું લઈ લઉં છું. મતલબમાં ક્લોરીન જે બેન્ઝીન પર સેટિસ્ફાઈ રીતે ધરાવતો હોય. દેટ મીન્સ કે તમારી પાસે ક્લોરોબેન્ઝીન છે ને તેની પ્રક્રિયા જ્યારે હું એક ચોક્કસ કન્ડિશનને ધ્યાનમાં લઈને, ચોક્કસ કન્ડિશન કઈ છે ખાસ કાળજીપૂર્વક યાદ રાખજો, 623 કેલ્વિન અને સાથે સાથે 300 વાતાવરણ દબાણ ATM. 300 વાતાવરણ દબાણ, 623 કેલ્વિન તાપમાને જ્યારે હું NaOH સાથે એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવું છું, સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે સંકલિત કરવામાં આવે છે, ત્યારે સામાન્ય રીતે અહીંયા ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? સોડિયમ ફિનોક્સાઇડ. સોડિયમ ફિનોક્સાઇડ એટલે કે આ રીતે આપણે સંયોજન બનાવી શકીએ, જોઈ લેજો. કેમ કે સોડિયમ ફિનોક્સાઇડનું જે સંયોજન છે એ O Na કંઈક આ રીતે લખી શકાય. આને કહેવાય સોડિયમ ફિનોક્સાઇડ. સાથે લખતો જાઉં છું, સમજ પડી જાય તે માટે. સોડિયમ ફિનોક્સાઇડ. ક્લિયર? હવે જે પણ સોડિયમ ફિનોક્સાઇડ છે તેમાં શું ઘટે છે? ફક્ત ને ફક્ત H. સોડિયમને દૂર કરો, હાઇડ્રોજનને ઉમેરો, તો એ ફક્ત ક્યારે પોસિબલ બાય? જ્યારે H+ ની હાજરી. H+ ની હાજરી માટે હું HCl લખું છું. ફક્ત H+ પણ તમે લખી શકો છો. ક્લિયર? શું H+ પણ લખી શકાય, અથવા તમે શું લખી શકો છો? HCl. તો સ્વાભાવિક છે કે એસિડની હાજરી મળશે એટલે પ્રક્રિયા થઈ એસિડીકરણ, અને એસિડીકરણની પ્રક્રિયા થવાને કારણે OH લાગી જાય છે. ધેટ મીન્સ કે બની જાય છે ફિનોલ. શું હતું તમારી પાસે? ક્લોરોબેન્ઝીન. શું બન્યું તમને? ફિનોલ. એક સ્ટેપ સોડિયમ ફિનોક્સાઇડ બનાવે, બીજું સ્ટેપ ફિનોલ બનાવે છે. ધેટ્સ ઇટ. ખૂબ જ સરળ, ખૂબ જ આસાન પ્રક્રિયા છે. ફક્ત કન્ડિશનને થોડુંક એવું ધ્યાનપૂર્વક જોઈ લેવું.
ચાલો, આ પહેલો વ્યુત્પન્ન હતો ક્લોરોબેન્ઝીન. ચલો બીજો વ્યુત્પન્ન લઈ લો. બીજો વ્યુત્પન્ન એટલે બીજી પદ્ધતિ તૈયાર થઈ, એટલે નંબર 2 પર લો. બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી. હવે બેન્ઝીન સલ્ફોનિક એસિડને મેળવવાની પહેલાં તો હું ક્રિયાવિધિ તમને સમજાવું. બેન્ઝીન સલ્ફોનિક એસિડ એટલે શું? કેમ કે તમને એસિડ વિશેની માહિતી અહીં આવી નથી, પરંતુ હું થોડીક એવી માહિતી હું તમને આપું. જો તમે બેન્ઝીન યુઝ કરો અને તેની સાથે ઓલિયમ, હવે ઓલિયમ કોને કહેવાય એ પહેલાં તો ચર્ચાના ભાગ સ્વરૂપે તમે કદાચ કન્ફ્યુઝ થાવ તો ક્લિયર કરી દઉં. H2SO4 પ્લસ SO2 જેને આપણે કહેવામાં આવે છે ઓલિયમ, અથવા તો એમ કહી શકાય ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ, તો એને પણ ઓલિયમ કહી શકીએ છીએ આપણે, અથવા તો જે લખ્યું તે મુજબ H2SO4 પ્લસ SO2. થશે શું? તો કે જ્યારે ઓલિયમ સાથે પ્રક્રિયા કરે છે ને, કોણ પ્રક્રિયા કરે છે? બેન્ઝીન પ્રક્રિયા કરે છે. તો શું મળે છે? તો જે પણ સંયોજન છે એ સલ્ફોનિક એસિડ બનાવે છે. તો નામ તૈયાર થાય બેન્ઝીન સલ્ફોનિક એસિડ. અને આ બેન્ઝીન સલ્ફોનિક એસિડ જે પણ પ્રક્રિયા થઈ એ ફરી એકવાર આમ બે તબક્કામાં ફિનોલ બનાવે છે. સર, બે તબક્કામાં બનાવવાની વાત કરે છે, મતલબ એક સાથે બંને તબક્કા લખું છું. જો કંઈક આ રીતે પહેલી વાર પ્રક્રિયા થશે NaOH સાથે, એટલે શું બનશે? સોડિયમ ફિનોક્સાઇડ. હવે સોડિયમ ફિનોક્સાઇડની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? મારે H+ સાથે. કેમ? એસ્ટરીકરણ કરવાનું છે, કેમ કે એના અવયવો હશે એને દૂર કરીને H લાવવાનો છે. ધેટ મીન્સ કે સોડિયમ ફિનોક્સાઇડમાં હું H+ ની હાજરી આપી દઈશ. તો કદાચ હવે તમે સમજી ગયા છો તે મુજબ હું કોઈ જ મધ્યસ્થી સંયોજન લખ્યા વગર, સોડિયમ ફિનોક્સાઇડને લખ્યા વગર 1 અને 2 બતાવ્યા છે, એટલા માટે ડાયરેક્ટ લખી શકું છું ફિનોલ. કદાચ કોઈને સવાલ થાય કે સર આમાં માર્ક ન કપાય? ના, ન કાપી શકે. જો તમને બનાવટ પૂછી છે તો તારે ડિસ્ક્રિપ્શન સાથે, મતલબમાં જે પણ વર્ણન કરવું જોઈએ એ વર્ણન સાથે લખવું જરૂરી છે, કે જે કદાચ હું મારા વાક્યો દ્વારા તમને સમજાવવાના ટ્રાય સ્વરૂપમાં હું તમને બધી વિધાનો દ્વારા સમજાવું છું. તો ફરી એકવાર હું વિધાનો દ્વારા સમજાવવાની ટ્રાય કરું છું. સમજો ખાસ કાળજીપૂર્વક. બેન્ઝીનની ઓલિયમ સાથે રિએક્શન થાય છે. બેન્ઝીનની ઓલિયમ પ્રક્રિયા થવાને કારણે બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળે છે, જેની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પિગલિત સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જે વધુ સક્રિય કહેવાય, તો પિગલિત સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે હું એને ગરમ કરું છું, કેમ કે તાપમાન તો વધારવું જ પડશે. ગરમ કરવાની સાથે જ પ્રક્રિયા કઈ થશે? તો કે ગરમ કરવાની સાથે જ પ્રક્રિયા થશે તમારા સોડિયમ ફિનોક્સાઇડ બનાવવાની. ચલો, સોડિયમ ફિનોક્સાઇડ પણ બન્યો. સોડિયમ ફિનોક્સાઇડ જે બને છે ને વિદ્યાર્થી મિત્રો, સોડિયમ ફિનોક્સાઇડ બની ગયા પછી આપણે શું કરવાનું? તેનું એસ્ટરીકરણ કરવાનું. એસ્ટરીકરણ કરવા માટે શું કરીએ છીએ? આપણે H+ ઉમેરીએ છીએ. H+ ઉમેરીએ એટલે સરળતાથી તમને શું મળી જાય છે વિદ્યાર્થી મિત્રો? ફિનોલ મળી જાય છે. તો કદાચ ઉપરની પ્રક્રિયા જો યાદ હોય ને તો ઓલમોસ્ટ નીચેની પ્રક્રિયા તમને સરળતાથી યાદ રહી જાય તે હું કહી શકું છું. ક્લિયર? ચાલો હજુ પણ આગળ વધીએ. તો ત્રીજો વ્યુત્પન્ન લઉં છું. કયા વ્યુત્પન્નોમાંથી આપણે બનાવીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો, એ ખાસ યાદ રાખવાનું છે. આપણે ક્લોરોબેન્ઝીનમાંથી બનાવ્યું, આપણે બેન્ઝીનમાંથી બનાવ્યું, એવી રીતે બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી પણ બનાવ્યું, એવું પણ બોલી શકીએ છીએ. તો એવી જ રીતે ફરી એકવાર ત્રીજા નંબર પર જઈએ તો લખી શકાય ડાયએઝોનિયમ ક્ષારમાંથી. પહેલાં તો ડાયએઝોનિયમ ક્ષાર શું છે એ ધોરણ 11ના કોન્સેપ્ટ મુજબ તમને યાદ હોવું જોઈએ. ચલો નથી યાદ તો આપણે બનાવીએ ડાયએઝોનિયમ ક્ષાર અને ત્યારબાદ તેની પ્રક્રિયા કરીએ કે જેથી તમને સરળતાથી યાદ રહી જાય. ચાલો થોડુંક એવું ડિટેલમાં લઈએ. પહેલાં ડાયએઝોનિયમ ક્ષાર બનાવું છું. ડાયએઝોનિયમ ક્ષાર બને તો બને કેમાંથી? તો ડાયએઝોનિયમ ક્ષાર બનાવવો છે તો તમારે એનિલિનની જરૂર પડશે. એનિલિન એટલે શું? તો કે એનિલિન એટલે બેન્ઝીન પર NH2, જેને કહેવામાં આવે છે એનિલિન. ક્લિયર? એનિલિનની પ્રક્રિયા કોની સાથે થાય? ખાસ કાળજીપૂર્વક સાંભળજો. એનિલિનની આ પ્રાથમિક એમાઇન કહેવાય કે જે NH2 એક કાર્બન સાથે જોડાયેલો હોવાને કારણે, આ એક કાર્બન સાથે જોડાયેલો છે ને, તો તેને પ્રાથમિક એમાઇન કહેવાય. તો હું વિધાન બોલું છું ને એમાં પણ ફોકસ રાખજો. પ્રાથમિક એમાઇન કોઈ પણ પ્રકારનો છે એ પ્રાથમિક એરોમેટિક એમાઇન, ફરી એકવાર બોલું છું, પ્રાથમિક એરોમેટિક એમાઇન 273 થી લઈને 278 કેલ્વિન તાપમાનની હાજરી સાથે
નાઇટ્રસ એસિડ. કયો એસિડ? નાઇટ્રસ એસિડ. હવે તમે સવાલ પૂછો એ પહેલાં જ હું તમને કહી દઉં કે સર નાઇટ્રસ એસિડ એટલે શું? તો જવાબ એવો રહેશે કે NaNO2 પ્લસ HClનું મિશ્રણ. ખરેખર આ નાઇટ્રસ એસિડનું સમીકરણ આવી રીતે ન લખી શકાય, પરંતુ નાઇટ્રસ એસિડ આપણે જે પ્રક્રિયામાં યુઝ કરીશું કંઈક આ રીતે કરીશું, આવી રીતે બનાવીશું. NaNO2 પ્લસ HCl કે જેને કારણે નાઇટ્રસ એસિડ બનશે અને એ જ સીધો યુઝ કેમાં થઈ જશે? પ્રક્રિયા કરવા માટે. અને ફરી એકવાર નાના શબ્દ દ્વારા કહી દઉં કે એનેલિનમાંથી જ્યારે પણ ડાયઝોનિયમ ક્ષાર બનાવો છો તો જ્યાં નાઇટ્રસ એસિડ બોલીએ છીએ અથવા તો આ બંનેને પ્લસના સિમ્બોલ સાથે દર્શાવીએ છીએ, તો એક કોન્સેપ્ટ યાદ રાખજો, થિયરી યાદ રાખજો, અથવા તો લેબમાં થતી આ પ્રક્રિયા છે તે પણ તમે યાદ રાખી શકો છો, કેમ કે આ લેબમાં પણ થવાની છે ડાયઝોનિયમ ક્ષારવાળી પ્રક્રિયા. તો આ બધું તાજું બનાવેલું દ્રાવણ વપરાય છે. નાઇટ્રસ એસિડનું તાજું બનાવેલું દ્રાવણ વપરાય, અધરવાઇઝ નિપજ ન મળી શકે. સમજો ખાસ કાળજીપૂર્વક. 273 થી 278 કેલ્વિન તાપમાન તમે સમજી શકો છો ખૂબ જ નીચું તાપમાન છે. ક્લિયર? એટલે સમજો કે ઠંડા કન્ડિશનની હાજરી છે, કન્ડિશન ઠંડી છે, સાથે સાથે જે પણ દ્રાવણ બનાવીએ છીએ નાઇટ્રસ એસિડ તે તાજું બનાવીએ છીએ, મતલબમાં થોડી વાર પહેલાં બનાવીને વાપરી શકીએ. ક્લિયર? શું બનશે? ડાયઝોનિયમ ક્ષાર. તો સરળતાથી લખી શકીએ છીએ N2Cl માઇનસ N2 પ્લસ અને Cl માઇનસ. તો આનું નામ શું છે? આનું નામ છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. જો આ Clને દૂર કરી દઉં ને તો એને બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર કહેવાય. ક્લિયર? અને આ ક્ષાર જ કહેવાય, ખરેખર ક્ષાર જ છે, કેમ કે આપણે ક્લોરાઇડ સંયોજનો જે છે સામાન્ય ક્ષાર સ્વરૂપના હોય છે. હવે શું થાય છે? હવે શું થાય તો કે જે પણ તમે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવ્યું છે એ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા તમારે કરાવવાની છે પાણી સાથે. એટલે હું કહીશ ગરમ પાણી સાથે પ્રક્રિયા, અથવા કહી શકે કે પાણી સાથે પ્રક્રિયા કરવાનું અને તેને ધીમી આંચ પર ગરમ કરવાનું. હુંફાળું ગરમ કરીએ ને, જેને હોમ કર્યું કહેવાય, બસ એટલું જ ગરમ કરવાનું છે. એટલે સીધી પ્રક્રિયા આપણે કરીએ છીએ પાણી સાથે. અને પાણી સાથે પ્રક્રિયા થશે એટલે શું થાય તો કે પાણી સાથે પ્રક્રિયા થાય ને તો જે આ અસ્થાયી સંયોજન છે ને એ અસ્થાયી સંયોજનનું બ્રેકિંગ થશે અને સરળતાથી ત્યાં પાણીના મોલિક્યુલ્સમાંથી OH લાગશે. ફરી એકવાર, આ જે પાણી છે કેવું છે? ગરમ પાણી છે. ગરમ પાણીનો મતલબ છે હુંફાળું ગરમ પાણી, વધારે ગરમ પાણી નથી, વધારે ઊંચું તાપમાન લઈ જવાની જરૂર નથી. અને અહીંયા તમને મળી જાય છે ફિનોલ. સાથે સાથે જરૂરી છે કે હું N2 વાયુ જે છૂટો પડે છે એ પણ બતાવું, અને જે HCl બને છે, જે હાઇડ્રોજન વધ્યો છે પાણીનો તે, અને આ ક્લોરિન કે જે બનાવે છે HCl તે પણ હું અહીં બતાવી શકું છું, ને બતાવવાનું જ ફરજિયાત રહેશે. એટલે એક સિમ્પલ કોન્સેપ્ટના ભાગ સ્વરૂપે આ ટેસ્ટ તમારા માટે રહેશે કે જેની અંદર સામાન્ય રીતે આલ્કોહોલિક સંયોજન છે એવું તમને આલ્કોહોલિક સંયોજન બનાવવાની વાત હતી તે આપણે સરળતાથી બનાવી શકીએ છીએ. યસ, જો હું લેબની વાત કરું, તમે ધોરણ 11થના ભાગ સ્વરૂપે લેબમાં બહુ બધી ક્રિયાવિધિ સમજી છે, એ કદાચ ઇનઓર્ગેનિકની છે, પરંતુ NCERT ટેક્સ્ટબુક મુજબ ને NCERT થિયોરી મુજબ જ્યારે તમે લેબની વાત કરતા હો અથવા તો લેબના પ્રેક્ટિકલોની વાત કરતા હો તો ત્યારે ઓર્ગેનિક પ્રેક્ટિકલ્સ તમને 12થમાં આવે છે, અને તેના જ દરમિયાન આ તમને લેબમાં થતી પ્રક્રિયાના ભાગ સ્વરૂપે આવશે. જો તમે નાઇટ્રસ એસિડ લેબમાં પડેલો ડાયરેક્ટ ઉપાડી લેશો, પ્રક્રિયાનો જવાબ નહીં આવે, ડાયોજોનિયમ ક્લોરાઇડ નહીં બને. પરંતુ તમે તાજું બનાવશો એટલે કે NaNO2 લેવાનું, પ્લસ તેમાં HCl નાખવાનું, અને જે દ્રાવણ બને છે તેને એનિલિન સાથે મિક્સ કરવાનું, તો એ તાજું બનાવેલું દ્રાવણ મિક્સ થયું એમ કહી શકીશું. ત્યારે તમને ચોક્કસ ડાયોજોનિયમ ક્લોરાઇડ મળતી હશે. તો આ વસ્તુ તમે ખાસ નોટ ડાઉન કરી રાખી દેજો કે જ્યારે આ પ્રક્રિયા કરો છો તો તાપમાન ટેસ્ટ ટ્યુબનું એકદમ નીચું હોવું જોઈએ. નંબર 2 કે જે બનાવીએ છીએ તાજા બનાવેલા દ્રાવણો હોવા જોઈએ. ક્લિયર? ચાલો, તો આ હતી તમારો ત્રીજી પ્રક્રિયા કે જેમાં એમ કહી શકાય કે ડાયઝોનિયમ ક્ષાર અથવા તો એનિલિનમાંથી આપણે ફિનોલ બનાવ્યો. ક્લિયર? ક્લોરોબેન્ઝીન, ત્યારબાદ બેન્ઝીન, ત્યારબાદ એનિલિન. તમે આ પણ વિચારી શકો છો, લઈ શકો છો. ચાલો, એટ ધ લાસ્ટ તમારી પાસે આવે છે ચોથી પ્રક્રિયા
કે જે તમારા એન તરફની પ્રક્રિયા થશે, અને એ પ્રક્રિયા એટલે ખૂબ જ અગત્યની પ્રક્રિયા, અને એ છે ક્યુમિનમાંથી. કઈ પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો? ખાસ ક્યુમિનમાંથી પ્રક્રિયા જે પણ છે એ પણ તમારે યાદ રાખવાની થશે. એનું નાનું રીઝન મેં તમને કહ્યું તે મુજબ મોટાભાગની ઉત્પાદન ફિનોલનું ક્યુમિનમાંથી થાય છે, કેમ કે ફિનોલનું ઉત્પાદન હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી થવું સરળ છે, અને એ આવા હાઇડ્રોકાર્બન તરીકે ક્યુમિનનો વપરાશ કરીએ છીએ. ક્યુમિન છે શું? ક્યુમિન સામાન્ય રીતે જેનું નામ IUPAC સિસ્ટમ પ્રમાણે લખું તો એને કહેવામાં આવે છે આઇસો પ્રોપાઇલ બેન્ઝીન. આ એક નામ, સામાન્ય નામ તેનું પણ છે. તો તેનું સ્ટ્રક્ચર દોરું તો સ્ટ્રક્ચર કંઈક આ રીતે રહેશે, ખાસ નોટ ડાઉન કરી લેજો. ક્યુમિનનું સ્ટ્રક્ચર અહીંયા રહેશે CH, બેન્ઝીન સાથે કોણ જોડાય? CH, અને બંને બાજુ CH3. તો આને તૈયાર થયું કહેવાય ક્યુમિન. ફરી એકવાર, આઇસોપ્રોપાઇલ બેન્ઝીન કઈ રીતે? તો તેના બીજા કાર્બન સાથે જોડાયેલું બેન્ઝીન સંયોજન હોવાને કારણે, 3 કાર્બન હોવાને કારણે આઇસોપ્રોપાઇલ સાથે બેન્ઝીન છે. ક્લિયર? તો આ રીતે આખું નામ તૈયાર થાય છે, કંઈક આઇસોપ્રોપાઇલ બેન્ઝીન વાળું, તેને ક્યુમિન પણ કહીએ છીએ. પ્રક્રિયા સિમ્પલ શું કામ છે? શા માટે ક્યુમિનમાંથી જ આપણે ફિનોલ બનાવવાની વાત કરીએ છીએ વારંવાર? તો એક નાનું રીઝન છે કે જો તમારી પાસે ક્યુમિન છે તો એ ક્યુમિનમાંથી ક્યુમિન હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવવો ખૂબ જ સરળ છે, કેમ કે જો ક્યુમિન ખુલ્લા વાતાવરણમાં પડ્યો રહેશે ને તો વાતાવરણનો જે પણ ઓક્સિજન છે ને તેની સાથે પ્રક્રિયા કરી લે. દેટ મીન્સ કે હવાની હાજરી મળી એટલે તે પ્રક્રિયા કરી લેશે, અને પ્રક્રિયા કરશે ને વિદ્યાર્થી મિત્રો તો શું બનશે ખબર છે? પેરોક્સાઇડ બનાવી દેશે. કઈ રીતે? કયું સંયોજન પેરોક્સાઇડ સૂચન કરે છે? જુઓ, કંઈક આ રીતે. તમારી પાસે જે ક્યુમિનના ઉપરના ભાગના હાઇડ્રોકાર્બન સંયોજનો છે તેમાં કંઈક આ રીતે ફેરફાર તમને નોંધાયેલો જોવા મળશે. જો સમજો ખાસ કાળજીપૂર્વક. તમારી પાસે જે પણ CH3 બંને છે તે સેફ છે, કોઈ પ્રકારનો જે પણ તકલીફ આપું છું એ CH3 ને આપતો નથી. હું કોને આપું છું? ફક્ત ને ફક્ત આ OH ને. ધેટ મીન્સ કે આ OH જે છે ને તે બંને વચ્ચેનો બંધ તૂટે છે, અને એ બંધ તૂટવાની સાથે ત્યાં ઓક્સિજન એન્ટર થઈ જાય છે. O2 એન્ટર થયો, અને આ જે O2 એન્ટર થયો ને તેને તમે બધા જાણો છો. શું કહી શકાય? પેરોક્સાઇડ કહી શકાય. તો એ જ પેરોક્સાઇડ છે, એટલા માટે તેનું નામ બને છે ક્યુમિન હાઇડ્રો પેરોક્સાઇડ. ફરી એકવાર ક્લિયર કરી દઉં છું. આ CH3 અને આ CH3 ને કોઈ પ્રકારનું હલનચલન કરતો નથી, તેને કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ થતું નથી. આ CH3 અને આ CH3 જેમને તેમ જ છે, તેને કોઈ ડિસ્ટર્બન્સ કર્યું નથી. પરંતુ આ જે OH છે તેની જગ્યા પર, મતલબમાં O અને H જે બંધ છે તે તૂટવાની ક્રિયા થશે, ત્યાં O2 એન્ટર થશે, અને કે જેને કારણે ક્યુમિન પેરોક્સાઇડ બનવાની ક્રિયાવિધિ થશે. ફક્ત ને ફક્ત O2 ની હાજરી મળે છે એટલા માટે. હવે હું શું કરું? તો કે સવાલ એ જ રહેશે કે તકલીફ એવી થઈ ગઈ કે હવે આમાંથી બનાવું તો બનાવું કઈ રીતે? તો અહીંયાથી પણ સિમ્પલ રીતે તમને ફિનોલ સુધી જવાનો રસ્તો મળી આવે છે. આ જે પણ સંયોજન છે એ સંયોજન ઓક્સિડેશન પામીને બન્યું તો છે, તો તેની પ્રક્રિયા મંદ એસિડ સાથે કરવામાં આવે. તેની સાથે? ફક્ત ને ફક્ત મંદ એસિડ સાથે. ખાસ કાળજીપૂર્વક સમજજો. મંદ એસિડ સાથે પ્રક્રિયા થશે એટલે હું એસિડની હાજરી બતાવી દઉં છું, અને એસિડની હાજરી બતાવવાની સાથે જ હું પ્રક્રિયાને આગળ વધારું તો કંઈક આ રીતે લખી શકું છું. મંદ એસિડ સાથે પ્રક્રિયા થશે એટલે સીધું ફિનોલ બનશે, અને સાથે સાથે CH3C જેમનું તેમ રહે છે, તેની સાથે જોડાયેલો આ ઓક્સિજન પણ જેમનો તેમ થઈ જાય છે. પરંતુ જે પણ સંયોજકતા છે એ કઈ રીતે સેટિસ્ફાય થાય છે તો એ પણ ક્લિયર કરી દઉં છું. આ જગ્યાએથી બંધ તૂટે છે કે જેને કારણે કદાચ આ સંયોજન તમારું બનવા માટે જો સક્ષમ તૈયાર થશે. આટલું સંયોજન જે છે, જે કદાચ તમે જોઈ શકો છો, એ બીજું કાંઈ નહીં પરંતુ CH3COCH3 સ્વરૂપનું છે. CH3COCH3 શું કહેવાય આને?
આને કહેવામાં આવે છે કીટોન સંયોજનોની અંદરનો એક અગત્યનો, ખૂબ જ અગત્યનો કહી શકાય તેવો સંયોજન. 2 કાર્બન હોવાને કારણે બંને બાજુ C3 હોવાને કારણે તેને કહેવામાં આવે છે એસીટોન. એસીટોન કદાચ તમે બધાએ નામ સાંભળ્યું છે એસીટોનનું, કેમ કે એસીટોન જે છે ને એ ખૂબ જ સારો એવો દ્રાવક પણ છે અને બહુ બધા પદાર્થોમાં વપરાતો પદાર્થ પણ છે એઝ અ દ્રાવક તરીકે, એઝ અ સોલ્વન્ટ તરીકે. તો જ્યારે પણ આપણે આ પદ્ધતિથી જ્યારે ફિનોલ બનાવીએ છીએ તો ક્યુમિન વાપરીએ છીએ, જેમાંથી આ બનવું એકદમ સરળ છે કે જે આ સંયોજન હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે છે, તો હાઇડ્રોજન પેરોક્સાઇડ સંયોજનોમાંથી ફિનોલ બનવું પણ સરળ છે. ફક્ત અને ફક્ત મંદ એસિડની હાજરી જરૂરી છે. જો શબ્દ પણ બોલું છું, મંદ એસિડ. ઓકે, મતલબમાં તમે સમજી શકો છો. કાંઈ સાંદ્ર હોય તો કદાચ કોસ્ટલી પડે, દૃષ્ટિકોણ પૈસાના ધ્યાનથી લઈએ તો પણ તો એ તો મંદ છે. તો મંદ એસિડથી પણ તમે સરળતાથી આ OH વાળું સંયોજન એટલે કે ફિનોલ બનાવી શકો છો. સાથે સાથે આડ પેદાશ તરીકે મળતો એસીટોન પણ ખૂબ જ સારો એવો દ્રાવક છે, ખૂબ જ સારો પદાર્થ છે. એ આડ પેદાશ તરીકે મળે છે. ધેટ મીન્સ કે તે પણ તમે વેચીને સરળતાથી મુનાફો લઈ શકો છો. ધેટ મીન્સ કે તમારા માટે સૌથી સારી પદ્ધતિ હોય તો આ ક્યુમિનમાંથી બનાવેલી પદ્ધતિ છે. ક્લિયર? તો આઈ હોપ સો કે તમને આ 4 પદ્ધતિ એકદમ સરળ ભાષામાં જેમ મેં તમને કહી છે તેમ તમે યાદ રાખવાની કોશિશ કરશો અને સરળતાથી તમે યાદ રાખશો. તો આમ 4 રીત પ્રમાણે તમે જોયું ફિનોલ સંયોજનોની બનાવટ. ચાલો, હું તમારી થોડીક એવી એક્ઝામ લેવાના દૃષ્ટિકોણથી તમને હું થોડાક એવા સંયોજનો આપું છું એઝ અ પ્રેક્ટિસના ભાગ સ્વરૂપે જ, પરંતુ એ NCERT ટેક્સ્ટબુકમાંથી જ તમને ઉપાડીને આપું છું. તો તમે થોડાક એવા જાતે ટ્રાય કરજો, થોડાક એવા જાતે પ્રયત્ન કરજો કે જેને કારણે તમે તમારા જેટલા પણ બનાવટની જે પણ મેથડમાંથી પાસ થઈને આવ્યા છો એ કદાચ સેટિસ્ફાઈ રીતે એપ્લાય કરી શકો છો કે નથી કરી શકતા એ જાણી શકશો. ક્લિયર? ચાલો, નંબર 1, પ્રક્રિયા પૂર્ણ કરવાની છે તમારે. પહેલી પ્રક્રિયા રહેશે CH3 CH ડબલ બોન્ડ CH2. અહીંયા હાજરી આપી દઉં છું H+ની. ફક્ત ને ફક્ત શું કરવાનું છે? એસિડિફિકેશન. ઓકે, H+ છે એટલા માટે. અને તમે બધા જાણો છો H2Oની હાજરી આપી છે, માર્કોનિકો એપ્લાય થશે અને માર્કોનિકો મુજબ નિપજ બનશે. ધેટ્સ ઇટ, બીજું કાંઈ જ નથી. ચાલો, પણ મેં આમાં જવાબ તમને લખીને તૈયાર કરવા કહું છું. મેં તમને ઓલરેડી કહી દીધું છે કે માર્કોનિકો યુઝ થવાનો છે. ધેટ મીન્સ તમને જવાબ જો સમજ પડે છે માર્કોનિકો તો આવડી જશે. ચાલો, બીજો સવાલ સમજો. તમારા માટે આ થઈ ગયો કંઈક CH2CO CH3 અને આની પ્રક્રિયા તમારે કરાવવાની છે NaBH4 સાથે. રિડક્શન કરતા પદાર્થ છે NaBH4. તો શું થશે તે તમારે વિચારવાનું છે. કદાચ આ પ્રક્રિયા આપણે ક્યાં કરી છે, કઈ રીતે કરી છે, વિચારવાનું કામ તમારું છે. અને નિપજ શું બનશે એ ફરી એકવાર તમારા પર છોડું છું. પરંતુ મેં ફરી એકવાર કહ્યું છે આ રિડક્શન કરતા પદાર્થ છે તો રિડક્શન થવાનું છે, હાઇડ્રોજનનો ઉમેરો થવાનો છે. ચાલો, કોઈને કહેતા નહીં, મેં કહી દીધું છે એવું. ચાલો, આગળ વધીએ. તમારા માટે ત્રીજો સવાલ રહેશે CH3 CH2 CH અને આની સાથે જોડી દઉં છું CHO અને અહીંયા પણ એક બ્રાન્ચ મૂકીને કહી દઉં છું CH3 અને અહીંયા પણ હું રિડક્શન કરતા પદાર્થ મૂકી દઉં છું NaBH4, સોડિયમ બોરોહાઇડ્રેટ. અને શું જવાબ મળી શકે તે ફરી એકવાર તમારે વિચારવાનું છે. મેં તમને ફરી એકવાર વિચારવા સાથે જ હાઇલાઇટ કરીને બાબત આપી દીધી છે. સમજો, વિચારો અને પ્રક્રિયાને પૂર્ણ કરો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ તમારા માટે જેટલી પણ આલ્કોહોલ અને ફિનોલની જે પણ બનાવટોની વાત હતી તે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. અને એ પૂર્ણ થવાની સાથે જ તમારા સાથે લોજિકલ જેટલા પણ કોન્સેપ્ટો છે એ મગજમાં તમને યોગ્ય રીતે એપ્લાય થઈ જવા જોઈએ. ક્રિયાત્મક પ્રક્રિયક હોય કે પછી કોઈ આલ્કિન સંયોજનોની વાત થતી હોય, તમને હવે મગજમાં બેસી જવું જોઈએ કે કયો રિએક્શન કરીએ છીએ, કઈ રિએક્શનની અંદર કયો ઉદ્દીપક લીધો છે, કેટલી ડિગ્રી ટેમ્પરેચર રાખ્યું છે, દબાણ કેટલું આપ્યું છે. આ બધો જ કોન્સેપ્ટ યાદ રાખવાના દૃષ્ટિકોણથી તમારા પર છોડું છું. આઈ હોપ સો કે તમે આના પર મહેનત કરશો અને સરળતાથી પ્રક્રિયાને યાદ રાખવાની કોશિશ કરશો. ચાલો, તો આજ સાથે
બનાવટના આ દોરને આપણે ખતમ કરીએ છીએ. ફરી એકવાર મળીશું તેના ગુણધર્મોને આગળ ચલાવવા માટે. તો ત્યાં સુધી મને રજા આપો. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. થેન્ક યુ સો મચ.